કચ્છની 1700થી ઉપરાંત શાળામાં આજથી શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે, જેમાં આજે ભુજની ઇન્દ્રાબાઈ સ્કૂલ ખાતે એનડીઆરએફ દ્વારા ડેમોન્સ્ટ્રેશન કરીને સશસ્ત્ર પ્રદર્શન કરાયું હતું। શાળા સલામતી સપ્તાહ અંતર્ગત દરેક શાળાઓમાં બાળકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એનડીઆરએફ દ્વારા ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું। નાની બાળાઓ દ્વારા લીલી ઝંડી આપીને શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અહીં શાળાના બાળકોને બહુમાળી ઇમારતમાં જો આગ લાગે તો કઈ રીતે બચાવ રાહત કામગીરીથી હાથ ધરી તેનું નિદર્શન કરાયું હતું, જેમાં ફાયર બ્રિગેડ અને 108ની ટીમ પણ જોડાઈ હતી। તો રેડ ક્રોસ દ્વારા પણ મેડિકલ સહાયની કામગીરીનું નિદર્શન કરાયું હતું। શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ઇન્દ્રાબાઈ સ્કૂલ ખાતે સશસ્ત્ર નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં એનડીઆરએફની 6 બટાલિયને પોતાની રાહત બચાવ કામગીરીમાં શસ્ત્રોની સમજ આપી હતી। આ પ્રસંગે નાયબ શિક્ષણાધિકારી શ્રી નિલેશ ગોર, ફાયર બ્રિગેડના શ્રી અનિલ મારુ, શાળાનો સ્ટાફ તથા છાત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા। હું ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં જોબ કરું છું અને મારું સેલ્ફ ઇઝ નિલેશ પરમાર। કચ્છ એજ એ ડીપીઓ તરીકે મારી ભૂમિકા ભજવેલી છે। આજે 27 તારીખે સવારે 11 વાગે સીએમ સાહેબના હાથે સ્કૂલ શાળા સલામતી વીકનું એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારબાદ કચ્છની 1741 શાળાની અંદર એક વીક એટલે કે 27 તારીખથી લઈ અને 1 તારીખ સુધી આપણે શાળા સલામતી વીક ઉજવવાના છીએ અને એના દરમિયાન આપણે અલગ અલગ લોકલ એજન્સી, નેશનલ લેવલની એજન્સી અને ઇન્ટરનેશનલ રેડ ક્રોસ છે, એનડીઆરએફ છે, ફાયર છે, 108 છે, એ અલગ અલગ શાળામાં જઈ અને કચ્છ જિલ્લાની 200થી વધારે શાળાની અંદર મેગા પ્રોગ્રામ કરશે, જેની અંદર બધા અલગ અલગ પોતાની એસઓપી પ્રમાણેના નિદર્શન બતાવશે, એની વચ્ચે શું કરવું શું ન કરવું એના માટેની વાત કરશે। અને બીજી એક મોટી વસ્તુ એ છે કે દરેક શાળાનો શાળા સલામતી યોજના જે સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કહેવામાં આવે છે એ પણ બનાવવામાં આવેલું છે અને આ બધું જ કલેક્ટર સાહેબ અને ગાંધીનગર અનુરાધા મેમ જે એસડીએમએ સીઈઓની માર્ગદર્શન હેઠળ આખા ગુજરાતની અંદર શાળાની અંદર આ ઉજવવામાં આવે છે। આજે શાળા સલામતી સપ્તાહ ઉજવવાનો કાર્યક્રમ યોજાયો હતો અહીં અને એની શરૂઆત અમારી શાળાથી કરવામાં આવી છે, જેનો અમને ખૂબ જ આનંદ છે કે આની શરૂઆત અમારી શાળાથી થઈ છે। અને આજે આ બધા ફાયર ટીમ, 108, એનડીઆરએફ આ બધાએ થઈને અહીં ઓપનિંગ કાર્યક્રમ કરેલો અને એ ઓપનિંગ કાર્યક્રમમાં અમને એ લોકોએ જાણકારી આપી કે આ બધી કુદરતી આફતો છે કે કોઈ પણ બીજી આફતો છે, એવી આફતો કઈ રીતે આવે છે અને તે કઈ રીતે આપણે એમાંથી બચી શકીએ એના ઉપાયો બતાવ્યા અને તે લાઈવ ડેમો સાથે। અને એ લાઈવ ડેમો જોઈને અમને ખૂબ જ આનંદ થયો। એ લાઈવ ડેમો જોઈને અમને એક નવું કંઈક જાણવા મળ્યું જે અગાઉ અમે કોઈ દિવસ જાણ્યું નહોતું અને એ ભવિષ્યમાં અમને ખૂબ જ ઉપયોગી બની રહેશે એવું અમને લાગે છે। અને આની શરૂઆતમાં, કાર્યક્રમની શરૂઆતમાં અમે સીએમ સરની સ્પીચ સાંભળી હતી અને એ સ્પીચ સાંભળીને ખરેખર અમને એવું લાગ્યું કે આ જે કાર્યક્રમ યોજવામાં આવેલ છે એ અમારા માટે જ છે અને અમને એવી પ્રતીતિ થઈ કે આ કાર્યક્રમથી અમને ખૂબ લાભ થશે। અને ખરેખર આ કાર્યક્રમ નિહાળીને અમને એવું લાગ્યું કે આ ખૂબ જ ઉપયોગી નીવડશે બધા નાગરિકો માટે અને આ કાર્યક્રમ વિવિધ શાળાઓએ ભેગા મળીને નિહાળ્યો હતો અને આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી છે બધા જ નાગરિકો માટે। નાગરિકોની જાગૃતિ માટે જે આ પ્રયાસ કરવામાં આવેલ છે તે ખૂબ ધન્યવાદને પાત્ર છે અને અમને આ કાર્યક્રમ જોઈને એવું લાગ્યું કે અમારી ચિંતા ફક્ત અમારા મા બાપ કે પેરેન્ટ્સની જ નથી, તેમજ અમારી સરકાર, અમારા ટીચર્સ બધાને અમારી ખૂબ ચિંતા છે। એ જાણીને અમને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ।